મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે। અમે જ્ઞાતિ બાબર છીએ। મારું ગામ નાના ખુટવડા છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર છે। અમે હાલ નાના ખુટવડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ। જે મકાન મારું ગામ તળમાં આવેલું હતું તે પવન શક્તિના માણસો દ્વારા પાડી દીધેલ છે। ત્યારબાદ 14/9/2023 મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે। ત્યારબાદ 25/9/2023ની જે મારી અરજી છે તે જ મારી ફરિયાદ છે એવું બગદાણા પોલીસ સ્ટેશનને જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। ત્યારબાદ 2/10/2023ના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસો સુધી અલગ અલગ બોલાવી બેસાડીને અલગ અલગ અમારી વિરુદ્ધ આટીઘૂટીવાળા પ્રશ્નો કરી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે। અમે તમામ તથ્યો, તમામ વ્યક્તિઓના નામ જોગ, તમામ પુરાવાઓ, તમામ સીસીટીવી ફૂટેજ, તમામ રેકોર્ડિંગો આપ્યા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। ત્યારબાદ તારીખ 1/10/2023 માનનીય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ, શ્રી નિલેશબી ઝાંઝડિયા સાહેબની કચેરી જુનાગઢ, માનનીય ડીએસપી સાહેબ ભાવનગર, માનનીય ડીવાયએસપી સાહેબ મહુવા જે સર્વે સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં મારી કોઈ હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે। મને 8-8 દિવસ સુધી અલગ અલગ બેસાડી રાખવામાં આવે છે, મોડી રાત સુધી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ભાંગતોડ કરીને હું જે લખાવું છું તે મુજબ તે લોકો લખતા નથી અને મારી આ કેસની જે કાંઈ તપાસ છે તે કોઈ સક્ષમ અધિકારીને સોંપો એવું મેં સાહેબને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત અને ફરિયાદ દાખલ કરેલ છે। જે ફરિયાદની તારીખ છે 1/10/2023। ત્યારબાદ મારી પાસેથી 23 નવેમ્બર 2023ના અને 24 નવેમ્બર 2023ના અલગ અલગ બગદાણા પોલીસ સ્ટેશનના જમાદારો અને બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ સાહેબ દ્વારા ખાનગી વાહનમાં લઈ જઈ મને એવું જણાવેલ કે તમે જે રજૂઆત સર્વે સાહેબને કરી છે તેના માટે મહુવા જવાનું હોય તમે ખાનગી વાહનમાં આવી જાઓ અને ખાનગી વાહન મોકલી અમને ત્યાં લઈ જઈ અલગ અલગ 23 નવેમ્બર 24 નવેમ્બર 2023 આ બંને દિવસ અલગ અલગ અમારા પાસેથી સમાધાનો લખાવી લીધેલા, બરોબર, અને અમને વાંચવા પણ નહીં આપેલા, ખાલી સહીઓ કરાવી લીધેલી કે આ એગ્રીમેન્ટો છે, તમારું નુકસાની તમને અપાવી દઈશું, આમ અપાવી દઈશું, એવો બધા ખોટા ભાષણો કરી અમારી પાસેથી સહી લઈ લીધેલ છે। ત્યારબાદ 29/10/2023ના રોજ અમે એસપી સાહેબ ભાવનગર અમારી આખી જે કાંઈ ઘટના છે તેની આખી હકીકત ઘટના અરજીના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ ભાવનગરને સોંપેલ છે, ડીવાયએસપી સાહેબ મહુવાને સોંપેલ છે અને પીએસઆઈ સાહેબ બગદાણાને પણ સોંપેલ છે। તેની તારીખ છે 29/10/2023। ત્યારબાદ બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા અમને ધાકધમકીઓ આપી અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની નામજોગ ફરિયાદ દાખલ કરેલ નથી। અને શું નામજોગ ફરિયાદ દાખલ નથી એનું કારણ શું મોટા માથાઓ હોઈ શકે છે? શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે? અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા, મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલા પતરા ઈંટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું। ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય જે ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો। ત્યારબાદ મને લોંગિયા અને ખુટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરવૈયા સાહેબ આવેલા, ત્યારબાદ મને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ। ત્યારબાદ વખતો વખત મેં અરજીઓ ફરિયાદો કરેલ છે છતાં આજ સુધી નામજોગ ફરિયાદ દાખલ થઈ નથી। ત્યારબાદ 13/9/2025ના એસપી સાહેબ ભાવનગરનાઓને મેં અરજી દાખલ કરી હતી 13/9/2025ના રોજ। એના અનુસંધાને
બગદાણા પોલીસ સ્ટેશનેથી નિવેદન લઈ ગયા છે, પણ આજ સુધી આગળની કાર્યવાહી શું થઈ છે શું નહીં અને કઈ રીતની તપાસ થાય છે તેનો કોઈ જ શેડો કે કડી મળી આવેલ નથી. જેથી મારું આપ સૌ મીડિયા મિત્રોને નમ્ર અરજ છે, 18 વરણને મારી નમ્ર અરજ છે કે મારી હારે જે કંઈ ઘટના બની છે તે સત્ય અને હકીકત છે. આ લોકો દ્વારા જે આવો અન્યાય કરવામાં આવ્યો છે, આ લોકો દ્વારા મારકૂટ કરવામાં આવી છે, મારું આખું મકાન તોડી પાડી નાખવામાં આવેલું છે, છતાંય જે પોલીસ દ્વારા 23 નવેમ્બર અને 24 નવેમ્બર 2023ના બંને જે સોગંદનામો મારી પાસેથી અલગ અલગ મારી એફઆઈઆર દાખલ કરાવવાના નામે રાત્રિના અમને લઈ ગયેલ અને ખાનગી વાહનો દ્વારા લઈ ગયેલ, અને તેમાં આ લોકો ખાનગી વાહનોમાં જ આ બધા ષડયંત્રો રચી આવા બધા જે કાંઈ કાગળ કરાર કરતા હોય, સહી સિક્કા કરતા હોય તેવા માણસોને સાથે રાખી આવા ખોટા કામો કરી ગયેલ છે. ત્યારબાદ પણ મેં વખતો વખત અરજીઓ કરેલી છે, અને મારી તમામ મીડિયા મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે મારી પાસે સીસીટીવી ફૂટેજ, તમામ ઓડિયો રેકોર્ડિંગો, તમામ ફૂટેજો, તમામ પુરાવાઓ હોવા છતાં આજ દિન સુધી નામજોગ ફરિયાદ દાખલ નથી થઈ. અને અત્યાર સુધીમાં જે કાંઈ તપાસ કરી હોય તેના મને કોઈ કાગળો આપવામાં નથી આવ્યા. આરટીઆઈ કરીને મેં માગેલા કાગળો પણ ભાંગતોડ કરીને મને આપવામાં આવેલા છે કે અમુક કાગળો તમને અમે ન આપી શકીએ, ને આમ છે ને તેમ છે. અને જ્યારે મારા ધ્યાન ઉપર એવું આવ્યું કે બગદાણા પોલીસ સ્ટેશને મારા નિવેદનો છે એમાં પણ ભાંગતોડ કરીને મારા પાસેથી જે લખાયું છે કાંઈ અને સહી કરાવી છે પણ બીજી જગ્યાએ, આવી રીતના અમારી યારે ખોટા બધા કાગળ કરારો થયેલા છે. તો મારી સરકારને, સરકારના સક્ષમ અધિકારીઓને તમામને મારી એવી નમ્ર વિનંતી છે કે આ મારા જે કેસ છે એમાં થોડું ધ્યાન દોરી અને મને પણ ન્યાય મળવો જોઈએ. કારણ કે આ નવનીતભાઈ બગદાણાવાળી જે ઘટના છે તેમાં નવનીતભાઈની પાછળ તો એમનો આખો સમાજ હતો. તો હું એકલો માણસ પડું છું, હું બાબર જ્ઞાતિમાંથી આવું છું, હું અમારી સમાજ નાનો છે, તો શું અમને ન્યાય ન મળે? માટે 18 વરણને હું નમ્ર વિનંતી કરું છું કે મને ન્યાય અપાવવા માટે આપ સૌ પોતપોતાનું યોગદાન આપશો. જય હિન્દ, જય ભારત.